વેલકમ બેક. અમદાવાદના રખિયાલમાં બાળ મજૂરી કરાવતા કારખાનામાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન બાળકો સાથે થઈ રહેલા અત્યાચારના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે જ્યારે કારખાનામાં દરોડા પાડ્યા ત્યારે માલિકની ચુંગાલમાંથી ભરતકામ કરતા 3 બાળકો સહિત એક યુવકને છોડાવ્યો હતો. જોકે સૌથી મહત્વની વાત તો એ છે કે કારખાના માલિકે નાણાંની લેતી દેતી મામલે બાળકોને સાંકળથી બાંધી રાખ્યા હતા. આ બાળકોને બિહારથી લાવીને મજૂરી કામ કરવામાં આવતું હતું. પોલીસે દરોડા દરમિયાન મજૂરી કરતા બાળકોને છોડાવી એક કારખાનેદારની ધરપકડ કરી છે. જોકે હજુ પણ 2 લોકો ફરાર છે. આશુતોષ ઉપાધ્યાય સંવાદદાતા જોડાઈ ગયા છે. આશુતોષ, જે રીતે પોલીસે દરોડા પાડ્યા છે, શું વિગતો મળી આવી છે? જીલ, શહેરના રખિયાલ વિસ્તારમાં પોલીસે એક ભરતકામના કારખાના ઉપર દરોડો પાડીને 3 બાળ મજૂરોને છોડાવ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં ધોબીની ચાલી આવી છે. તેમાં આરીફ ઉપરાંત તેનો ભાઈ આસિફ અને તેના ફસાઉલ્લા ખાન છેલ્લા ઘણા સમયથી ભરતકામનો ધંધો કરી રહ્યા છે અને તેમાં તેઓ બાળકોને છેક બિહારથી અહીંયા ગુજરાતમાં લાવે છે અને તેમની સાથે બાળ મજૂરી કરાવે છે. જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શનનો તેઓ ભંગ કરે છે. તે માહિતી પોલીસને ગત રાત્રે મળી હતી અને તુરંત ગ્રેડ પાડતા 3 બાળકો મળી આવ્યા હતા. સાથે સાથે એક 21 વર્ષના યુવાનને પણ પૈસાની લેતી દેતી મુદ્દે છેલ્લા 2 વર્ષથી સાંકળથી બાંધી રાખવામાં આવ્યો હતો. એક જનાવર જે હોય છે તેવા પ્રકારનો વ્યવહાર જે એ યુવાન સાથે કરવામાં આવ્યો હતો. યુવાનની વાત કરવામાં આવે તો તેના જે જીજા છે તેના બનેવી છે જે કારખાનેદાર પાસેથી 20,000 રૂપિયા લઈ ગયા હતા, પરંતુ એ પૈસા ન ચૂકવતા આ યુવાને ગોંધી રાખ્યો હતો. પોલીસે રેડ પાડીને 3 બાળકો અને જે એક યુવાન છે તેને છોડાવ્યો છે અને તેમાં આરીફ નામના જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તેના જે ભાઈ છે આસિફ અને બીજો ફસાઉલ્લા ખાનના પિતા તે હાલ ફરાર છે. પોલીસે બંનેની તજવીજ હાલ ધરી છે.